બાઈ મીરા કહે છે, પાયોજી મેને રામ રતન ધન પાયો. રામ રામ રતન ધન નો અર્થ થાય જે ખર્ચવાથી ઘટે નહીં, વધે. ભગવાન યાદ રાખજો, તમે આજ સુધી તમે જેટલી ભગવાનમાં શ્રદ્ધા હોય, ભક્તિ હોય, એને મને નહીં ખબર, પણ આ કથા પૂરી થાય એટલે ભગવાનમાં, માતાજીમાં, સુરાપુરા બાપામાં, બીજા ત્રીજામાં જ્યાં તમારું શ્રદ્ધા અને ભક્તિનું સ્થાન છે એમાં તમારી ભક્તિ દ્રઢ. આ શ્રદ્ધાનો દીવડો એ જગમગ થાય. ક્યારે જગમગ થાય? પડે અને જીભ પવિત્ર થાય. આખો દિવસ બરાબર કરતી જીભને તમે ભગવાનનું નામ લેવાનું શરૂ કરો, થાકી જાય. અને થાકી જાય ને પછી જે ટેવ પડે સાચી છે. અને એટલા માટે જેનથી પાપ કરો ને એને સજા આપો. હા, ડાયાબિટીસ એના કારણે થાય, ગળ્યું ખાવ એટલે. કોને ખાધું છે? જીભે. તો જીભે ખાધું છે ને તો દંડ કોને આપવાનો? જીભને. એને કડવું ખવડાવો એટલે ઓટોમેટિક લેવલ આવી જશે. બગાડ્યું કોને? બોલીને. જીભે. મૂંગાઈ ઓટોમેટિક જીભનું કામ. ન જોવાનું જોયું કોને? આંખે. બંધ રાખીને ભગવાનની સામે બેસી જાઓ. વખાણ સાંભળવાની, નિંદા સાંભળવાની મજા કરતા કાનને કથામાં પરાયણે બેસાડો. કંટાળો આવતો હોય તો બેસી જાઓ. કથાને કાનને સજા આપો. કારણ કે આ સજા નથી, આ મજા છે. અને આ મજા જ્યારે આનંદમાં ટ્રાન્સલેશન થઈ જાય, એનું ટ્રાન્સફર થઈ જાય, ત્યારે આનંદ છે ને ભગવાન ક્યારેય અંત પામતો નથી, એ ટકે છે. મજા તો પૂરી થઈ જાય ભગવાન. અને મજાનું પરમેનન્ટ મજા જ હોય ભગવાન. હું ખાધું પીધું મજા કરી, પણ આનંદ કર્યો છે એ કાયમ ટકે છે. એટલે જેણે જપ કર્યું હોય, જેને સજા એને જ આપવાની. આપણે કહીએ પાપ જીભ કરે, હા, અને સજા પેટ ભોગવે, એવું થાય ને? એવું નહીં કરો મારા વાલા. અને આ જીભે જોવો જી, તમે ક્યારે વિચાર કર્યો? માણસના હાથ વિયા જાય, પગ વિયા જાય, આંખે દેખાતું બંધ થઈ જાય, સંભળાતું બંધ થઈ જાય, પણ જીભ કોઈ દી ન જાય. હા, 80 વર્ષે જીભ તો ઘા જ કરે છે. હા, બધાએ આખા શરીરમાં ગમે ને ઇન્જેક્શન દેવાનું. હા, પગમાં દેવું પડે, ગોઠણે દેવું પડે, કમરે દેવું પડે, જીભે કોઈ દી દેવાનું. એક્સિડન્ટ થાય તો માથું ભાંગી જાય, કાન કપાઈ જાય, નાક સુંદાઈ જાય, જીભને કોઈ દી કઈ થાય નકર કરે બધું કોણ? વાણી ખવરાવે લાડવા અને વાણી ખવરાવે માં. કે તલવાર ના રૂજાઈ જાય, જીભે મારેલા ક્યારે રૂજાતા? અને એટલા માટે વાણીને બહુ વિચારીને વાપરો. અહીંયા ભગવાનના અવતારોની કથા. ભગવાનના 24 અવતારો. પરમાત્માના કેટલા અવતાર છે? 24. બોલો નામ. દાદા તમે બોલી નાખો ની, અમને ગરમી બહુ થઈ છે, તમને એસી આપી છે. મત્સ્ય કુર્મ વરાહં ચ નારસિંહં ચ કૃપા રામં પરશુરામં ભૂતકલ કી ભૂતકલ કી નમઃ. ભગવાન મત્સ્ય કુર્મ વરાહ નરસિંહ વામન રામ પરશુરામ બલરામ કૃષ્ણ બુદ્ધ અને કલ્કી આ 10 અવતાર છે. એની સિવાયનો હરિ અવતાર છે, એની સિવાય મોહિની અવતાર છે, એની સિવાય ધન્વંતરી અવતાર છે, એના સિવાય ભગવાનના અન્ય પરમાત્માના 24 અવતારો પરમાત્મા શબ્દમાંથી નીકળે છે. ઘણા સાહિત્ય જગતના કોઈ વિદ્વાનોએ ગુજરાતીના અંકશાસ્ત્ર સાથે પરમાત્માને જોડી દીધા. પરમાત્મા કેમ લખાય? લખતા આવડે બધાને? ગુજરાતીમાં પરમાત્મા કેમ લખાય? પ ર મા ત મા. હાની પ એટલે, હાલો, પ એટલે કેટલા થાય? અંક ગણિતમાં વિયા જાઓ, ગુજરાતીના એકડા. પ એટલે, ર એટલે 5 ને 2, મા એટલે 4.5, અડધો કાઢ નાખો, 7 ને 4, અડધો ત કરો, કેટલા છે? 11 ને 8, 19. હા, વાહે પાછા 4.5, અડધો કાઢ નાખો, 4 19 માં નાખી દો, કેટલા થયા? 19 ને 4 23, બે અડધા ભેગા કરો, કેટલા થયા?
23+1 ઈચ્છાઓ માટે જીવતા હોય એનો કોઈ દી સંતોષ હોય? કારણ કે જરૂરિયાત કોઈની અધૂરી રહેતી. આ દુનિયામાં સૂતા ભૂખ્યા જાગે ઘણાય, પણ ભૂખ્યા સુવે કોઈ નહીં. કોની જવાબદારી છે? કનૈયાની જવાબદારી. યોગક્ષેમં વહામ્યહમ. દ્વારિકાધીશે ગીતાજીની અંદર અર્જુનને કીધું છે કે ચિંતા નહીં કર, આખા જગતનું ભરણ પોષણ કરવાની જવાબદારી મેં લીધી છે. તો જરૂરિયાતો બધાની પૂરી થઈ જાય. ભગવાન કોણ એવું છે જેની ઘરે તેલનો ડબ્બો નથી? છે ને બધાને ઘરે. પૂછો આ બાજુ બેઠા 70 વર્ષ વાળા ભેગા, ડબ્બો કોઈ દી ભાડ્યો તો? બવણી હતી? શું હતું? કોણ એવું છે આમાંથી? એક આંગળી અધર કરો કે 2 જોડ કપડા છે. તેજુરી ખોલીએ તો બીક લાગે છે, બધું હેઠું પડશે, આટલી ભરી છે. પૂછો આ બાજુ વાળાને જેને પન્યા માથે બાંધ્યા છે એને કે કોઈ દી ચોથી જોડ કપડા જોયા હતા? એક સારી કપડાની જોડ હોય ને તો રાહ જોતા હોય, મામાની ઘરે માસીની ઘરે નબળો સારો પ્રસંગ આવશે તો પહેરશું. સુખ કઈ ઓછું નથી આપ્યું. દુઃખીના ડાળિયા હતા ગૌડાઓ, પણ એના મોઢાનું સ્મિત કાંઈ જીવનના કોઈ પણ પ્રકારના દુઃખથી ડગ્યા નહીં, કોઈથી ઉદાસ ન થયા. આ માથે થોડા પણિયા બાંધીને જેટલા બેઠા છે ને એ બધા પ્રેરણા લીધા જેવા છે. એને એના જીવનની અંદર કેટલા દુઃખ જોયા, તો એ દુઃખની અંદર કોઈ દિવસ ભાગ્યા નહીં. સુખ જોયું તો કોઈ દી છે ક્યાં નહીં. આજે છોકરાઓ પૈસા વાપરતા હોય ટકટક કરે છે ને, એ એટલા માટે ટકટક કરે છે બેટા તમે જે ઉડાડો છે ને આ અમે ભાડાય નહોતા, એટલે જાળવો દીકરાઓ, આમ આવી રીતના ન ઉડાડો. આ એને કઈ તમે પૈસા વાપરો, કયો બાપ એવો હોય દીકરાની ગાડી જોઈને ઉદાસ થાય, દીકરાના સુખથી ઉદાસ થાય? કોઈ એવું છે? હા, કોઈ એવું છે દીકરાના સુખને જોઈને ઉદાસ થાય? દરેક બાપની ઈચ્છા છે મારો દીકરો સુખી થાય, પણ એ સુખને જ્યારે તમે આમ ઉડાડો ને ત્યારે બાપ નારાજ થાય. બેટા લક્ષ્મી છે, કાળી મજૂરી પરસેવો પાડતા તેથી 12 મહિનાનું ખાવાનું થતું. આજ શ્યામજી બાપુએ, આજ ગીલા બાપાએ, કે રામજી બાપાએ, માં ચામુંડાએ કૃપા કરી. સાચવો બેટા, તમારા છોકરાઓની ધ્યાન રાખો. કાલ સવારે સારો નબળો પ્રસંગ આવે, સારા નબળા પ્રસંગે હશે તો ખાવા થશે. આવી રીતના ઉડાડો ને. આ સુખ ક્યારે મળે ભગવાન? જીવનની અંદર સંતોષ. કાંઈ કપડાં નહીં, કાંઈ તેલના ડબ્બા નહીં, કાંઈ એવી વ્યવસ્થા નહીં. હા, મસાલિયાનું એક જ ડબલું હોય, એમાં આખી જિંદગી આખું વરહ વયું જાય. અને આપણે તો વરહદીના કે મારે વાતો કરવી અત્યારે તો. હા, રોટલા તાજા ખાતા હતા, વાસી ઈ સુખી હતા. આપણે તો વાસી રોટલા વાળા છે. હા, અને બહુ બધું મળી ગયા પછી ભગવાન. હું એટલા માટે મને આ ધોળા પણિયા બેઠા હોય, ટોપી બેઠી હોય, બધી બહુ ગમે. કારણ કે એના માટે કથા છે જ નહીં. એ 2 કથા, એક તો અહીંયાથી કથા સાંભળો ને એની યાર બેહો. હા, ગૌઢાવની પાસે બેહી અને પૂછો કે હીરાવામાં ત્રંબકપુરમાં લાઈટ નહોતી ત્યારે તમે કેવી રીતના રહેતા હતા? હા, જેથી કૂવામાં મોટર નહોતી તેથી તમે કેવી રીતના રહેતા હતા? અમે 7 ભાઈઓ હતા, 3 બહેનો હતી. આ 8 ભાંડડાનું તમે કેમ પૂરું કરતા હતા? કોઈ દી ખીજાણા, કોઈ દી ભાગ્યા, કોઈ દી રોયા નહીં. કોકના શેઠા ટોશી કાળી મજૂરી કરી, દાંતડી, હા ચામડા કાળા થઈ ગયા, હા આંખ્યું ઊંડી વહી જાય. પણ છોકરાઓને રાજી કરવા માટે આ ગૌઠિયાઓએ બહુ તપ કર્યું, બહુ પરસેવો પાડ્યો. એ પરસેવો પાડ્યો છે ને એટલે આજે લીલા લહેર છે. આ લીલા લહેર એના છે. મહેનત કરવાથી સુખી થઈ જવાતું હોય તો એને બહુ કરીશ. એને કાળી મજૂરી કરી છે, પણ મહેનત કરવાથી સુખી ન થાય. એ તો દિવસ આવે ને તેથી ઓટોમેટિક સુખ આવે. ભગવાન અંધારું ભાગી ન જાય, દી ઉગે એટલે ગાયબ થઈ જાય. અને આજ તમારી ઘરે દી ઉગ્યો છે અને અંધારું વયું નથી ગયું. યાદ રાખજો, દીને કાયમ રાખવો હશે તો અવળા માર્ગે હાલીશમાં, અવળા માર્ગે ઉડાડીશમાં, નબળા ભેગો બેઠીશમાં, ધોળામાં ધૂળ નાખીશમાં. આ બધા સૂત્ર છે ભગવાન. આ એક સૂત્રમાં એક પુરાણ, એક જગત જીવન જીવવાની. શા માટે ભગવાન? ઘણા લોકો કે મોંઘવારી બહુ, એ તમને લાગે છે રૂપિયા બહુ થઈ ગયા ને એટલે. બાકી તો હજી 3000માં રૂમ, હા 3000માં રૂમ હાંકવાવાળા પડ્યા છે, હાલે છે. આ તો તમને મન ટેવ પડી ગઈ છે કે આની વિના નથી હાલતું. હા, એટલે અહીં સામે એસી છે તોય પરસેવો વળે, અને કોઈ ખેતરમાં મજૂરી કરતા છે તોય પરસેવો નહીં વળતો હોય. કારણ કે આપણને સુખ મળે ત્યારે દુઃખ પેલા ગોતીએ છીએ. તો ભગવાને આ અવતારોનું પ્રયોજન શું છે? ભગવાન આ કથાઓનું પ્રયોજન શું છે? કે જીવનની અંદર સંતોષની પ્રાપ્તિ થાય. મારા તમારાથી ભાગશાળી કોણ? એ મને તમને ભગવાનની કથા મળે. તમે કેટલા ભાગશાળી? ભાગ્યોદય અને બહુજન્મ, કેટલા જન્મનું ભેગું થયું હશે તો એ તમને સાંભળવા મળે છે. તો હું કેટલો ભાગશાળી હશે?